જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? બધાને શુભ સવાર। જો અમારી તો સવારની શરૂઆત આ રીતે થાય છે। સવારમાં ઉઠી અને સીધા સમોસા માટેનો મસાલો બનાવવાનો અને એ માટેની બધી તૈયારી કરવાની। તો જો આપણો આ મસાલો બની અને તૈયાર થાય છે અને એક બાજુ આપણે જે સમોસા માટેની ચટણી હોય એ પણ બનીને તૈયાર થઈ ગઈ છે। અને આપણા જો આધુબેન હવે ઉઠીને આવી ગયા છે। કેવી મસ્ત સસલી જેવી લાગે છે ને। સ્વેટર પહેર્યું છે અને ટોપી પહેરી છે અને બે સસલા જેવા કાન છે એમાં। અને ત્યાર પછી જો આપણો મસાલો અને પટ્ટા અને બધું તૈયાર થઈ ગયું છે। તો એમાંથી સમોસા વણવાના શરૂ કરી દીધા છે પપ્પાએ। જો પપ્પાને રોજનું આ જ કામ હોય, મસાલો બની જાય અને પટ્ટા નીકળી જાય એટલે આ રીતે બધું લઈ અને સમોસા વણવા બેસી જવાનું। જો આ રીતે એક પડ લઈ અને એમાં મસાલો ભરી અને ત્યાર પછી તેમાં પાણી લગાવી અને આ રીતે સમોસા વણી અને તૈયાર કરે છે બધા। અને આ બધા આપણે કેરેટ ભરી અને તૈયાર કરવાના છે અને પછી એ બધા આપણી દુકાને જશે અને પછી આપણે તે ગ્રાહકને વેચી અને તેમાંથી પૈસા કમાઈ છીએ। જો આ અમારો ધંધો છે ફરસાણનો। આ રીતે પપ્પા સમોસા વણવા બેસી જાય છે રોજ। તો આ રીતે એ બધા કેરેટ ભરી અને તૈયાર કરી લેશે હમણાં। અને સવારમાં ઉઠીને અમારે રોજ આજ કરવાનું હોય છે, મસાલો બનાવવાનો અને પટ્ટા કાઢવાના। પટ્ટા કાઢવાનું અમારે મશીન છે, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ આગળ ક્યારેક। આ રીતે તેમાં પટ્ટા બની અને તૈયાર થઈ જાય છે સમોસા માટેના। તેને વણવામાં તો બહુ મહેનત લાગે છે પણ મશીનમાં એકદમ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે, તો તેને વણવા નથી પડતા। અને પછી તેમાં આ રીતે મસાલો ભરી અને તૈયાર કરી લઈએ છીએ। અને જો અમારા વંશભાઈને આધ્યાબેન બે નાસ્તો કરવા બેસી ગયા છે અને આ એનો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। પણ ફોન તો એને બેયને ભેગો જ જોઈએ। ફોન ન હોય તો એના ગળેથી એક કોળિયો પણ ઉતરે નહીં, એટલે બે ફોન લઈ અને બેસી જાય। જો સમોસા વણવાનું આપણું કામકાજ ચાલુ છે। આ 3-4 કેરેટ જેવા ભરાઈ ગયા છે અને હજી વણવાનું કામ ચાલુ જ છે। આ બધા કેરેટ ભરાઈ અને તૈયાર થશે તે પછી બધા એ દુકાને જશે અને પછી ત્યાં આપણે વેચવાના હોય છે। જો આ રીતે પપ્પાનું કામ આજ હોય છે, બપોર સુધી તેને આ બધા કેરેટ ભરી અને તૈયાર કરવાના હોય છે। બધા સમોસા વણાઈ અને તૈયાર થાય છે। જો હવે આપણા બધા કેરેટ ભરાઈ ગયા છે। જો એટલા કેરેટ ભરી અને આપણે તૈયાર કર્યા છે અને આ બધા પછી દુકાને જશે અને સમોસા આપણે ત્યાં વેચશું। એટલે બપોર સુધી આપણે આ બધાય કામમાં જ રહીએ છીએ। જે ફરસાણનો ધંધો છે એનું જ કામ બપોર સુધી કરીએ છીએ। જો આ બધા કેરેટ આપણા ભરાઈ ગયા છે। તમને પણ સમોસા ભાવતા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો હવે આપણા વંશભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને જો આજે કંઈક લઈ એવા લાગે, ખીચામાંથી તરત કાઢી અને બતાવે છે। ડેલીમાં અંદર નથી આવતો, પહેલાં કાઢીને બતાવે છે। અને જો અંદર આવી અને દફતર કાઢી અને સીધો કર્યો એનો ઘા। અને શું લઈ આવ્યા છે ચાલો આપણે જોઈ લઈએ। તો જો આ અમારા વંશભાઈ આ કંઈક ભાગ લઈ આવ્યા છે। આ છે ઓલી જે ચીકી આવે છે તે છે। અને હવે જો એ તોડીને ખાય છે। અમારા વંશને આવું મીઠી મીઠી વસ્તુ બહુ ભાવે, એટલે પછી એને ખાધી અને કહે છે બહુ મસ્ત છે। વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો।